બસ એકની એક જ વાત કરવાની, બીજી કોઈ વાત કરવાની નહીં. માણસ મળે તો પ્રેમથી બે ઘડી વાત કરે, એક રોમાન્સની વાત કરે, બસ એક જ સવાલ, બીજા કોઈ સવાલ જ નહીં. ખબર નથી પડતી કે બીજી વાત કરવી જોઈએ? ના, હવે નથી ખબર પડતી. અરે બસ. આટલા સમયથી ખબર પડતી જ હતી, પણ હવે હદ વટાવી છે તમે તો. લે એમાં મેં શું હદ વટાવી દીધી? હે? હા તો પણ લગ્ન કરવાના હોય તો કરવાના હોય, આજે નહીં ને કાલે. કેટલા સમયથી એક જ વાત, હમણાં નહીં તો ક્યારે? જો હું તને શું કહું છું, હું છે ને આ બધા બંધનોમાં બંધાવા નથી માંગતો, એટલે મારે લગ્ન નથી કરવા. તો એ પહેલે વિચારવાનું હતું, પ્રેમ કરવા પહેલા, અત્યારે નહીં. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે આ બધું હું જ કરું છું, તારી કઈ મરજી જ નથી? જો આપણા બંને વચ્ચે જે પણ થઈ રહ્યું છે અને જે પણ થાય છે ને, એ મારે એકલાના કહેવાથી નથી થતું, એમાં તારી પણ સહમતિ હોય જ છે. હું કાંઈ તારી સાથે જબરજસ્તી નથી કરતો, સમજી? હા તો હું ક્યાં ના પાડું છું, પણ પ્રેમ થઈ ગયો છે તો લગ્નનું તો વિચારવું પડે ને. આ 2 વર્ષથી આપણે રિલેશનશિપમાં છીએ, તો તમને એમ નથી સમજ પડતી કે આપણે લગ્ન માટે કંઈ વિચારીએ? અને એમ પણ મારા ઘરેથી હવે લગ્ન માટે દબાણ કરે છે. જો પછી તમારે લગ્ન નહીં કરવા હોય ને તો કહી દો, હું બીજા સાથે પરણી જાઉં. શું બોલી? જે તમે સાંભળ્યું ને એ જ. જો મારી વાત સાંભળ, તું છે ને આવી રીતે ખોટી રીતે દબાવ ના નાખ. તો બીજું શું કરું? શું મારા ઘરેથી મને દબાણ હોય તો મારે શું કરવાનું? હા, એટલે બધો પ્રેશર મારા ઉપર નાખી દેવાનો એમ ને? હા તો પ્રેમ તને કરું છું તો તારા પર જ પ્રેશર નાખું ને. જો કોઈ બીજાને કહેવા જાઉં, આ બાજુવાળાને કહેવા જાઉં કે મારી સાથે લગ્ન કરી લે? જો મારી વાત સાંભળ, હું છે ને લગ્નના બંધનમાં બંધાવા નથી માંગતો. જો તું ઈચ્છતી હોય કે આપણે જોડે જ રહેવું છે, તો લવ ઇન, લીવ ઇન. હા એ જ તે તું તારી ભાષામાં જે કહેતા હોય તે એમાં રહી શકીએ. હા, સાથે રહી શકશું, બધું થઈ જાય. પણ લગ્નના બંધનમાં બંધાવું નથી, લગ્નની વાત નહીં કરતી, બીજી બધી વાત કર. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, સમજી ગયો? અહીંયા છે ને લિવ ઇન રિલેશનને કોઈ એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતું. અને બીજી વાત તો એ કે ફેમિલીવાળા તો જરાય નહીં, એ લોકો આવા સંબંધને માનતા જ નથી. એટલે આ બધું જે તું બોલી રહ્યો છે ને એ શક્ય નથી. જો એ આપણી ગવર્મેન્ટ છે ને આને માન્ય કરે છે, પરિવારવાળા તો નથી જ કરવાના, એ તો મને પણ ખબર છે. સાથે રહેવું હોય ને તો આ રસ્તો છે, બાકી આ લગ્ન કરીને આ બધા બંધનોમાં, આ રીતિ રિવાજોમાં મારે બંધાવવું નથી, સમજી લીધું? જો લિવ ઇન રિલેશનશિપ પણ જો મારી વાત કહેવા એટલું ઈઝી નથી. મારી વાત સાંભળ. લગ્ન કરીને પણ આપણે રહેવાનું તો સાથે જ છે ને, હે? તો પછી આ લિવિંગમાં કે લિવ ઇન ઓકે. જો મારી વાત સાંભળ, આ લગ્ન કરીને આપણે આમ સાથે જ રહેવાનું છે ને, હે? તો પછી આ લિવ ઇન કરીને ન રહી શકીએ? હે, રહેવાનું તો સાથે જ છે ને એમ. અરે પણ શું પ્રોબ્લેમ છે તને? તને ખબર છે સમાજમાં આ વસ્તુની ખબર પડશે ને તો તારું તો કંઈ નહીં થાય, પણ એક છોકરી હોય ને એના ઘરવાળાને બહુ હેરાનગતિ થાય છે, સમજ તું. પણ હું છું ને તારી સાથે, હું ક્યાં તને એકલી મૂકીને જાઉં છું? હે? અને પછી લગ્ન ક્યારે કરશે? જો પેલા બધું ઠીક થઈ જવા દે, એના માટે પછી વિચારીશું. જો આમ પણ આપણે સાથે જ રહેવાનું છે, હું તો આમ લગ્ન કરવાની જરૂર જ ક્યાં છે? તું મારી છે ને હું તારો છું, એ ફિક્સ જ છે. એવું કહેવાથી નથી થતું ને. દુનિયાની સમાજમાં ને દુનિયામાં રહીએ છે ને તો એ લોકોના જે રીતિ રિવાજ છે ને એને માનવા પડે, પણ તને એ બધું કંઈ સમજાય નહીં. ખબર નહીં તને આટલા બધા રીતિ રિવાજથી કેમ ડર લાગે છે, બંધનથી કેમ ડર લાગે છે? મારી વાત ધ્યાનથી સાંભળ, હું જેટલું બોલું ને એટલું જ સાંભળજે, બીજું કંઈ નહીં. આજુબાજુવાળાનું કંઈ નહીં વિચારતી, ખાલી ફક્ત આપણા બેનું જ વિચાર છે. તું મારી સાથે ખુશ રહે છે, હું તારી સાથે ખુશ રહું છું. તું મારી સાથે હોય ત્યારે તને કેવું ફીલ થાય છે? મજા આવે છે ને? આવે? હા યા ના? ખાલી હા, ગમે છે મને તારી સાથે રહેવાનું. હા તો પછી બસ, તો હું તારી સાથે જ રહું છું ને, એ જ તો વાત કરી રહ્યો છું. તો પેલા લગ્નનું બંધનને ક્યાં વચ્ચે લાવે છે તું? જો આ માની જા, આના માટે છે ને આ બેસ્ટ રસ્તો છે. આમાં આપણે આઝાદી પણ રહેશે અને આપણે સાથે પણ રહીશું. અને ઇન બિટવીન કંઈ થયું તો, કંઈ પ્રોબ્લેમ આવી તો, તે મને છોડી દીધી તો? અરે છોડી દેવી હોય તો અત્યારે સાથે રહેવાની વાત જ શા માટે કરું? હા પણ લિવ ઇનમાં તો એવું થાય ને કે પસંદ આવે ત્યાં સુધી રહેવાનું ને પછી છોડી દેવાના. તો એ તો લગ્નમાં પણ થઈ શકે ને. અરે એવું શા માટે વિચારે છે તું? ઠીક છે, વિચારું છું કંઈ. હા, વિચારવાનું ના હોય, હા યસ જ કહેવાનું હોય. જો આપણે બંને સાથે રહી શકીશું ને સાથે જ રહીશું,
આ ખોટું શું કામ વિચારે છે કે હું તને છોડીને જાઉં? સારું, તું કહે છે ને તો તારા પર ભરોસો કરું છું, પણ ગમે ત્યારે આપણે લગ્ન તો કરવા જ પડશે ને. આ સંબંધને કોઈ નામ તો આપવું પડશે ને. આપીશું ને, આપણે નામ આપીશું. જો કે નામ મારે આપવાની જરૂર નથી, મેં તો આપી દીધું છે, પણ તારી ખુશી માટે અને આ સમાજના દેખાવ માટે આપી દઈશું કે તું મારી પત્ની છે, મારા નામનું સિંદૂર પૂરીશ, મારા નામનું મંગળસૂત્ર પહેરીશ. આ બધું જોઈએ છે ને તારે? સારું, બસ તો એમ પ્રેમથી વાત કરતી હોય તો બસ એકથી આવી ત્યારની એકની એક વાત, ગમે ત્યારે મળે ત્યારે લગ્ન. હવે લગ્નની વાત ના કરતી. સમજાઈ ગયું? ફાલ્ગુની બેન, હા ભાભી. ક્યાં જઈને આવ્યા? ફ્રેન્ડ લોકો સાથે બહાર ગઈ હતી. કોની સાથે? મારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં હવે બધા જ હતા. સાચું બોલો, આજકાલની ઓળખું છું હું તમને, કેટલા ટાઈમથી ઓળખું છું? હા પણ શું કહું તમને, રાજને મળવા ગઈ હતી. હા એમ સીધું સીધું બોલી દેતા હોય તો કે અહીંયા ગઈ હતી, આની જોડે ગઈ હતી, મને બધી ખબર જ હોય છે. ખબર છે ને? ખબર જ છે. અને છે ને મારા ભાભીને હું બધું કહી જ દઉં છું, પણ આ તો છે ને ક્યારેક એમ થાય કે તમને કહેવામાં બીજું કોઈ સાંભળી ન જાય, એટલે કે મમ્મી કે ભાઈ, એટલા માટે મારે આવી રીતે બોલવું પડે. સમજી જવાનું હોય તમારે પણ. કોઈ નહીં સાંભળે, નહીં મમ્મી સાંભળે કે નહીં ભાઈ સાંભળે. કેમ ઘરે નથી? ના, મમ્મી મંદિરે ગયા છે ને તમારા ભાઈ કામ પર ગયા છે. હા શાંતિ, નહીં તો ભાઈ કે મમ્મી હોત ને તો બીજા 10 સવાલ કરતે. મળીને આવી ગયા એમ ને તમે? હા, આજે મળવા એટલા માટે જ ગઈ હતી કે આ રિલેશનશિપને 2 વર્ષ થઈ ગયા છે, તો પણ એ લગ્ન માટે કંઈ વાત નથી કરતો. અને મમ્મી મને હમણાં વાત કરતા હતા કે તારા માટે છોકરો જોવાનું ચાલુ કરીએ. એટલા માટે મને ડર લાગતો હતો કે કદાચ જો મમ્મીએ એ ચાલુ કરી દીધું ને મારા લગ્ન કે સગાઈ નક્કી કરી નાખી તો એ તો કરશે જ. હવે તમે ઘરમાં વાત કરી દો લગ્નની, એટલે વાત થઈ પૂરી, કરીએ કંકુના, બીજું હોય શું? હા તો મારે તો વાત કરવી જ છે. હું તો કહું જ છું કે રાજને કે તું ઘરે આવી જા અને મમ્મી લોકોને મળી લે. પણ ના, એને તો ખબર નહીં હમણાં લગ્ન નથી કરવા એ વાતને પકડી રાખી છે. એટલે લગ્ન નથી કરવા એટલે કે 2 વર્ષથી એ એક જ લપ લઈને બેઠો છે કે મારે હમણાં લગ્ન નથી કરવા, મારે કોઈ બંધનમાં નથી બંધાવવું, મને હજી સમય જોઈએ છે. ખબર નહીં આ 2 વર્ષ નીકળી ગયા તો પણ એને સમય જોઈએ છે. તો હવે શું પ્લાન છે તમારા લોકોનો? શું પ્લાન હોય? મારો તો કોઈ પ્લાન નથી, પણ આમ મમ્મી જો બીજે લગ્ન કરાવી દે ને એટલા માટે જ કંઈ સમજાતું નથી કે શું કરું. ભાભી, રાજ મને એમ કહેતો હતો કે અમે બંને અત્યારે લિવ ઇન રિલેશનશિપમાં રહીએ તો. ગાડા થઈ ગયા છો? હે, સમજ પડે છે લિવિંગમાં રહેવું કોને કહેવાય? હા ખબર છે, એટલે કે લગ્ન પહેલાં સાથે રહેવાનું. જો પહેલાં તો મેં ના જ પાડી હતી. પહેલાં શું ના જ પાડવાની હોય? એમાં કંઈ પૂછવા જેવો સવાલ જ નથી. હા પણ પછી મેં હા પાડી દીધી છે. દિમાગ જેવું છે આમાં કંઈ? છે પણ ખબર નહીં, એની સામે જાઉં ને એટલે બંધ થઈ જાય છે. હા, એ જે પણ કહે ને બધામાં હા જ કહી દેવું છું. હવે હા કહીને આવી છું તો શું કરવાનું? કોને પૂછીને હા કહીને આવ્યા તમે? મારા મનને. શું મારા મનને? જો બેન, બધી વાતમાં આવી રીતે નાદાની નો હોય. તમે કંઈ નાના નથી હવે. સમજી શકું છું, પણ જો ને ભાભી, મારું એક કામ કરો ને, તમે ભાઈ અને મમ્મી સાથે વાત કરો. બિલકુલ નહીં. તમારા ભાઈના મગજની ખબર છે ને તમને? ખબર છે, પણ તમે પ્રેમથી સમજાવશો તો એ સમજી જશે. એને પ્રેમની લેંગ્વેજ સમજમાં જ નથી આવતી. અને મમ્મી, એ માં દીકરો છે, બે એક ખૂન છે. હા, તમારા ભાઈ કરતાં 2 કદમ તમારી મમ્મી વધે એમ છે. ખબર છે મને, પણ હવે હું હા કહીને આવી છું તો મારે શું કરું? પણ તો તમારે જોઈ વિચારીને જવાબ અપાઈને ડાયરેક્ટ હા કહી દેવાય એવી રીતે? ડાયરેક્ટ નથી કહી, પહેલાં તો મેં એને ના જ કીધી હતી. મારી વાત સાંભળો, આ લિવિંગ જેવી વસ્તુ છે ને એ આપણા સમાજમાં સ્વીકાર્ય નથી. મને ખબર છે, મેં પણ એ જ વાત કરી, પણ એને એવું છે કે પહેલાં લગ્ન પહેલાં સાથે રહીએ, એકબીજાને જાણીએ, સમજીએ, પછી લગ્ન કરીએ. હવે હજી કેટલું એને જાણવાનું બાકી છે ને એ જ નથી સમજાતું. અત્યાર સુધી શું કરતા હતા જાણતા નહોતા તો? એ જ કહું છું
કે હું તો એને જાણી ગઈ છું, પ્રેમ કરું છું, એની સાથે રહેવા માંગુ છું, લગ્ન પણ કરવા માંગુ છું, પણ હજી એ કયા કન્ફ્યુઝનમાં છે ને એ જ નથી સમજાતું. પણ ભાભી મારું કન્ફ્યુઝન દૂર કરો ને, તમે ભાઈ ને મમ્મી સાથે વાત કરો ને. ના 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 હા પ્લીઝ આવું કરશો. તમે કહ્યું હતું ને કે તમે મારા ફ્રેન્ડ છો, મને બધી વાતમાં સપોર્ટ કરશો, તો પણ આટલું જેમાં નહીં કરો. સપોર્ટ થતો હોય ને એમાં થાય બેન. આવી બધી વાતોમાં સપોર્ટ ના થાય. તો તમે મને મદદ નહીં કરશો તો હું શું કરીશ? બસ આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરો દર વખતે તમે. પણ છો ને, એમ પણ ભાઈ ને મમ્મી તો મારી કોઈ વાત માનતા જ નથી. એક તમે હતા પણ તમે આવા બધા ડિસિઝન લો ને તો કોઈ વાત ના માને. લિવ ઇનમાં રહેવા વાળા જોયા નથી. પણ હવે પ્રોમિસ આપીને આવી છું તો તમારે આટલું કામ તો કરવું જ પડશે ને. પ્લીઝ આવું નહીં કરો મારા ભાભીને. જો હું વાત કરી જોઈશ, પછી જે જવાબ આપે ને તમારા નસીબ. હા થેન્ક યુ સો મચ. હા પ્લીઝ હા જલ્દી વાત કરજો, આજે જ વાત કરજો. હા હવે જાઓ રૂમમાં. હવે આ સમાચાર પપ્પા સુધી પહોંચાડવા પડે. ગાડીએ પણ આજકાલના બધા સરખું કામ નથી કરતા. ફોન ઉપાડતા નથી પપ્પા, ક્યાં કામમાં લાગી ગયા છે. હલો. હાલો જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? અરે એકદમ મજામાં. બોલ બોલ. અરે પપ્પા શું કરો છો? બસ આ જોની રીંગણી વાવી છે ને ટમેટીને હરખું જોઉં છું કે આ દાડિયા કામ કરે ખરીખું નહીં એમ. અરે સરસ સરસ સરસ. લ્યો એક તમને છે ને સારા સમાચાર આપવા માટે ફોન કર્યો છે, પણ એ પહેલાં બધા સમાચાર પૂછી લઉં પછી તમને ગુડ ન્યૂઝ આપું. અરે વાહ, હારા સમાચાર તો હા આપે માણસ તો ખુશ જ થવાનું હોય ને. પહેલાં બોલ મને બોલ, એ શું કહો, હારા સમાચાર? પહેલાં મને એ કહો કે મગન કાકાની તબિયત કેવી છે? હલો, આ મગન કાકાની તબિયત, હલો અવાજ આવે છે? હલો, હા બોલ, આવ્યો. થોડુંક હા. જોરથી બોલ ને, ટાવરનો પ્રોબ્લેમ છે. અચ્છા, તો આ મગન કાકાની તબિયત કેમ છે હવે? એને કડીમાં દુખતું થયું, સારું છે? મગન કાકાની વાત કરે છે. હા હા સારું છે હવે, તબિયત બહુ ફાઇન છે એકદમ. ઠીક. અને આપણા ગામમાં ઓલો અવેડો બનાવ્યો તો એ બની ગયો, તૈયાર થઈ ગયો? હા ભાઈ, એનું થોડું સહેલું કામ હાલે છે, તૈયાર થવાની તૈયારીમાં જ છે. હા, અને આમ જુઓ હા આપણા ફળિયામાં છે ને હા. કોબો પાથરી દેવાનો છે હરખી રીતે. હું કામ ફળિયામાં? પૂછો? હલો. હલો, હા એ આપણા ફળિયામાં કોબો પાથરવાનો છે, કોબો. હા એટલે ભાઈ તને કહું છું, આ વાડીમાં શું ને ટાવર ઓછો આવે એટલે જરાક જોરથી બોલ ને તો સંભળાય. હા. કોબોની વાત કરે ને, હા હા એનું કામ ચાલુ જ છે, કરાવી દીધું છે. હવે સાંભળો ખુશીના બોલ. સમાચાર. હા તમારે હવે મારી હાટુ છોકરી ગોતવાની જરૂર નથી. તમારે છે ને હવે મારી હાટુ છોકરી નહીં ગોતવી પડે એમ કહું છું. અરે પણ કેવી વાત કરે ને, ગોતી પડે એટલે? મળી ગઈ. અરે મળી ગઈ પણ એમ મળી ગઈ એમ થોડું હાલે, આપણે આ દેહના માણસો છે એમ તો કે મળી ગઈ એમ. અરે પણ સાંભળો મારી વાત સાંભળો. હા અમે છે ને એકબીજાને પ્રેમ કરીએ છીએ, એટલે છોકરી સારી છે, રૂપાળી છે, બધી રીતે વ્યવસ્થિત છે, એટલે છે ને હું એને લગ્ન કરવાનો છું. એટલે ભાઈ તું ડાયરેક્ટ આવી વાતો ક્યાં કરે? આ ગામડાની રીતિ રિવાજ તો જો, આપણે દેહના માણસો છે ઈ. અરે પણ સાંભળો જ ખરા, પેલા સાંભળો જ ખરા. પણ આ છે ને એ તમારા ગામડામાં બધા રીતિ રિવાજ ને હોય. અમે છે ને આમ જો આપણે લગ્નનો ખર્ચો કરવાનો નથી, એટલે આમ છે ને અમે લગ્ન કર્યા એવું જ લાગશે. અમે બે છે ને લિવિંગમાં રહેવાના છીએ, લિવિંગમાં, સમજાણું? એટલે છે ને લગ્ન કર્યા વગર ભેગા રહી કે અમે. અરે કેવી ગાંડા જેવી વાત કરસ? લે, લગ્ન પેલા કોઈ ભેગા રહે? અરે પણ એ તમારે બધું ગામડા હાલે પપ્પા, તમે સમજતા નથી. અહીંયા અમારે બધું આ કોમન કહેવાય, નોર્મલ કહેવાય આ બધું. એ તમારે શહેરમાં છે ને બધું કોમલ, ભલે કેવું કોમલ કોમન એટલે કે હરખું ભલે હરખું કોમન હરખું. કહેવાતું, હા. પણ આ ગામડામાં એવું ન હાલે. આ કવારા માણસો ભેગા રહી કેવું લાગે? સારું થોડું કહેવાય? આમ જો તમે છે ને તમારા મગજના ઘોડા ન દોડાવો. આ છે ને એ બધું મેં અહીંયા ગોઠવી રાખ્યું છે. મારે છોકરી અરે વાતે થઈ ગઈ છે, એ બધું મેં સેટિંગ કરી લીધું છે. તો ખાલી તમને જાણ કરવા હાટું ફોન કર્યો હતો. તમે પાછા મને સલાહ દેવા માંડ્યા. અરે સલાહ નથી દેતો ભાઈ, આ સમાજનું જોવાનું ને. આ બધું આ તું એમ કહેશો કુંવારા ભેગા રહેવાનું? અરે પણ આમાં સમાજને શું લેવા દેવા છે? રહેવું અમારે બે જણાને ભેળું. જો લગ્ન કરીને અમારે ભેગું જ રહેવાનું છે ને. અરે લગ્ન કરીને ભલે ને ભેગા રહ્યો હોય, હાલે, એ સમાજને કેમ લેવા દેવાની? આ માન પાન ઇજ્જત આબરૂ હોય કે નહીં? હવે જુઓ તમે છે ને આ બહુ કહેવાય ને બહુ વિચારો નહીં. આ મેં બધું છે ને અહીંયા બધું હરે પાડી દીધું છે, અને હું છે ને એવી રીતે શાંતિથી જીવવા માગું છું. જેમ મને મારી રીતે જીવવા ગયો, તમે છે ને ખોટો આડો પગ ન કરો પપ્પા. તમે સમજ્યા વાત ને? તમે ખોટી રીતે આ બધા સલાહ આપી અને છે ને મને દુવિધામાં નાખી રહ્યા છો.
ઓલા સમજાઈ ગયું? એટલે પણ બહુ કરી દીકરા. આ હું કેવું તને હવે આ બધું અત્યારે તમારે- પ્રમાણે બધું ખરાબ કહેવાય. તમે મારી વાત સાંભળો, તમારે આ બધું મને કંઈ કહેવાની જરૂર નથી. સારું હાલો, મારે કામ છે હવે. હવે હું છે ને ફોન મૂકું છું અને મારે ઉતાવળ છે પછી કરવું એટલે છે ને હમાસર મેં હાથ પોગાડવાના હતા એટલે તમને પોગાડી દીધા. સારું હાલો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, પાય લાગુ. અરે હલો, અરે પણ આ છોકરો ખરો લાગે છે. મમ્મી, હા બોલ ને. તમને લોકોને એક વાત કરવી હતી. હા તો બોલ ને, કઈ વાત? ફાલ્ગુની બેન પેલા રાજને પ્રેમ કરે છે તો તમને ખબર જ છે. રાજ પ્રેમ કરે છે એવું તો મને ખબર જ નથી. શું વાત કરે છે તું? પ્રેમ તો કરે છે પણ હવે એની સાથે લિવિનમાં રહેવાની વાત કરે છે. આ તું શું કહે છે? લિવિનમાં રહેવાનું? અરે છોકરો સારો હોય તો લગ્ન કરાવી દેવાનું, એમાં શું છે? એમાં લિવિનમાં રહેવાની ક્યાં જરૂરત છે? વસ્તુ જે છે ને કે છોકરાને લગ્ન નથી કરવા. લગ્ન નથી કરવા એટલે? લગ્ન નથી કરવા છોકરાને. હું વાત કરશો તું? કોની વાત કરે છે? હા, તને કેમ? પૂછું છું, જવાબ આપ ને. તે તો આમ થઈ ગઈ. લગ્નની કોની વાત હાલે એમ કહું? ફાલ્ગુની બેનની. એની લગ્નની વાત? કોઈ છોકરો છે? એટલે એ એક છોકરાને પ્રેમ કરે છે. પ્રેમ? છોકરાને પ્રેમ કરે છે? હા તો હવે છોકરાને જ કરવાની ને છોકરીને તો કરવાની નથી ને. એટલે કેવી પણ- વાત કરે? હું તમને એમ કહું છું કે આ બહાર લફરા કરે છે એ તમને ખબર છે તોય સાનું મના બેઠા છો. હવે આ ઉંમર એવી છે ને દીકરા, શું કરીએ? આપણા હાથમાં થોડી છે. એના છે ને સારો છોકરો ગોતીને પવણાઈ દેવાની જરૂર હતી. એ જ કરવું છે પણ હવે બેન પ્રેમ કરે છે તો કરીએ શું? સારો હોય તો આપણે લગ્ન પણ કરાવી દઈએ. પણ એને લગ્ન નથી કરવા. અરે એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન નથી કરવા. હા, એકબીજાને પ્રેમ કરે છે પણ બંને લિવિનમાં રહેવા માંગે છે. હું વાત કરશો એવી રીતે થોડું કઈ હોય. એ જ ને, ખબર નથી મેં પડતી. કહ્યું ફાલ્ગુની બેનને કે કોઈ નહીં માને પણ એ હવે સમજવા તૈયાર નથી. શું કરવું? ગાંડી થઈ ગઈ છે, ગાંડી. એને ખબર પડે છે આ સમાજમાં થૂથું થઈ જશે આપણી. લોકો કહેશે આ શું છે, આટલી બધી છૂટ આપી દીધી છોકરીને. મેં કહ્યું એમને પણ એમણે એમ કહ્યું કે ભાભી હું રાજને ભૂલી શકું એમ નથી અને રાજને લગ્ન કરવા નથી એટલે લિવિનમાં જ રહેવું પડશે. એવું કેવું લગ્ન નથી કરવા? પ્રેમ કરે છે તો લગ્ન તો કરવા જ પડે ને. અને એ લગન બગનનું ને ઈ બધું બંધ રાખો. આ હાવ બુદ્ધિ વગરની છે. બહુ પ્રેમ કરવા વાળી થઈ ગઈ છે તે. જો અશોક, જુવાન દીકરી છે એવી રીતે ગમે તેમ ના બોલાય. કાલ સવારે કંઈક ઊંધું પગલું ભરી લીધું ને તો આપણે જ નીચું જોયા જેવું થશે. પણ ઊંધું પગલું ભરી લે ને તો ઓછી બળેતરા, હું તો એમ કહું. દીકરા ઊંધું પગલું ભરે ને એમાંય બદનામી તો આપણી જ થાય. તો પછી એના પીળા હાથ કરીને આઈન લગ્ન કરીને અને કા હું તો એમ કહું છે મામા ન્યા કા માસી ન્યા મૂકી આવી. સાચી વાત છે, પ્રેમ એવું જ કંઈક કરવું પડશે. હા. તારે સમજાવાય ને પણ એને, બે લાફા મરાય ને. હાસુ જ કે છે. તને એમના- તને કઈ ખબર હતી પેલા? ના, જવાબ આપ. મને કાંઈ નહોતી ખબર. હાસુ બોલશો ને. અરે હા, અને કાક તો તમારી લીધે જ ઈ બગડી છે. હાવ છૂટી એને કરી દીધી હતી ને કે જા વાંધો નહીં બેટા, જા બેનપણી નારે જા. પણ એ બેનપણી ન હોય, બેનપણો હોય. જો તમને બંનેને લાડકોરથી ઉછળ્યા છે. હવે મને શું ખબર કે મારા લાડ પ્યારનો આ મતલબ કાઢશે આ બેન અને આટલી બધી છૂટ આપીશું એટલે એનો ગેરફાયદો ઉઠાવશે. ભાઈ તો ઉઠાવી જ લીધો એણે આપણો. અને એને છે ને ના પાડી દેજો. હું કહું અત્યારે નાચ ઘરે પાડવાની છે- હોય ને વળી. અત્યારે ઘરે છે કે બહાર? ઘરે જ છે. હા તો એને છે ને હું ઘરની બહાર નહીં જવા દેતા. બરોબર? કહી દઉં છું તમને. આવી રીતે જબરદસ્તી ના કરવાની હોય. આમને સમજાવો કંઈક. શું પણ સમજાવું? જબરદસ્તીની ક્યાં વાત છે? પછી ભાગી જાહે ને કાંઈક થાય ને તો આપણે બધા હેરાન થાવું. એ સમજણ નથી પડતી આ છોકરીની બુદ્ધિ કેમ આવી બળી ગઈ છે. પ્રેમ કરવા નીકળી છે, ચલો પ્રેમ કર્યો તો સમજ્યા, છોકરો સારો હોય તો લગ્ન પણ કરાવી દઈએ. એમાં એ પાછું નવું લાયા, લિવિનશીપમાં રહેવું છે. બોલો, આ જમાનો તો જો આટલો બધો મોડર્ન. અરે જમાનો મોડર્ન થયો એમાં એવો આપણા સંસ્કાર ભૂલી જ જવાના આપણે પણ. મેં એમને સમજાવ્યું કે આપણા સમાજમાં આ વસ્તુ સ્વીકાર્ય નથી. કોઈ સમજતું નથી કે લિવ ઇન કોને કહેવાય અને એમાં તમે એવી રીતે રહેશો તો
બહુ ઇજ્જત જશે, આબરૂ જશે. એક તો અરે સમાજની તો છોડો, આપણા કુટુંબમાં ખબર પડશે ને તો આપણને કુટુંબની બહાર કરી દેશે. હા, અને કોઈ આપણને છે ને બોલાવશે નહીં. શું મોઢું દેખાડીશું બધાને પછી? હવે મારી વાત સાંભળો તમે. હવે છે ને એ ઘરની બહાર છે ને પગ ન મૂકવો જોઈએ, સમજ્યા તમે? અને ઘરની બહાર જો પગ મૂકશે ને તો પછી તમારે બધું સાંભળવું પડશે. સંધ્યા બહુ, તમે પણ ધ્યાન રાખજો. રાજ, અરે પણ ફોન કરીને અચાનક બોલે આ શું બેગ લઈને આવી કેમ? હા તો તે કહ્યું હતું ને કે આપણે લિવિનમાં રહીશું, તો હવે હું તારી સાથે જ રહેવાની છું. મારા મારા મમ્મી છે ને મને મારા મામાને ત્યાં મોકલવા માંગે છે. એમને ઘરમાં આ વાત કરીને એટલે એ લોકો ના કહે છે કે આવી રીતે લિવિનમાં નહીં રહેવાય, અને જબરજસ્તી મામાના ઘરે મોકલી આપશે ને તો પછી હું તને મળી નહીં શકું. અચ્છા, એટલે કે જે થોડું શાંતિથી કામ કરવાનું હતું એ ઝડપથી કરવું પડશે. હા, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તારી પાસે આવવા સિવાય બીજું મને કંઈ સમજાયું નહીં, એટલા માટે હું ઘર છોડીને ભાગી આવી છું. સારું, તું આવી ગઈ છે તો હવે હા બધું અરેન્જમેન્ટ કરી લઈશું. આ થોડું લેટ કરવાનું હતું પણ હવે પહેલાંથી કરી લઈશું. પણ જો હવે આપણે સાથે જ રહેવાનું છે, એટલે હવે આપણે આપણી રીતે રહેવાનું છે. હા, એ તો મને ખબર છે, પણ જો હું તો એમ કહેવા માંગુ છું કે હવે હું તારા ઘરે આવી જ ગઈ છું તો આપણે લગ્ન જ કરી લઈએ. એટલે બધી લપ મટે. ખોટું મારા ઘરવાળા આવીને કંઈ પ્રેશર કરશે અથવા તો કંઈ આડું અવળું કરશે તો ફરી પાછું તું લગ્નનું ભૂત લઈને આવી. આ લગ્ન જ થઈ ગયા આપણે એમ સમજી લે ને. ખાલી આપણે મંડપ નહીં નાખીએ અને ઢોલ શરણાઈ નહીં વાગે એટલું જ ને, બાકી તો આપણા લગ્ન જેવું જ છે ને. આપણે પતિ પત્નીની જેમ સાથે રહીશું. તું મારા ઘરે રહીશ, હું તારી સાથે રહીશ, તો બીજું શું જોઈએ તને? હે, હવે તારા ઘરે જવાની તો જરૂર નથી જ ને, તો પછી શું થયું? આ લગ્ન જેવું જ છે. તું છે ને લગ્નની વાત નહીં કર, બાકી બધી વાત કર. મેં તને કેટલી વાર કહ્યું છે. સારું કંઈ નહીં, લગ્નની વાત નહીં કરું. પણ તારા પપ્પા અત્યારે અહીંયા નથી, પણ કાલે ઉઠીને અહીં આવશે ને એમને પણ આ બધી વસ્તુ નહીં ગમી તો? મેં એને કહી દીધું છે. અને આમ પણ એ જૂનવાણી રિવાજો રીતિ રિવાજોવાળા હોય, વિચારધારાવાળા હોય ને એને એવું ગમે જ નહીં. પણ એ બધું આપણે અરેન્જમેન્ટ કરવાનું હોય અને એ બધું આપણે ફોડી લેવાનું. હવે અત્યારે આપણે કેવી રીતે જીવવું એ આપણે જોવાનું, એ બધા નક્કી કરશે આપણે કેમ જીવવાનું. આપણી લાઈફ છે, આપણે આપણી રીતે એન્જોય કરવાની. સાચી વાત છે તારી, એટલા માટે જ તું જેમ કહે છે ને એમ જ હું કરું છું. મને મારા ભાભીએ પણ સમજાવ્યું હતું કે આપણા સમાજમાં આવી રીતે લિવ ઇન રિલેશનશિપમાં કોઈ રહેતું નથી. આ સમાજમાં વાત ફેલાશે તો શું થશે? પણ સાચું કહું ને કે તને વિચારું ને એક બાજુ સમાજને વિચારું કે મારા ઘરવાળાને, તો પહેલાં મને તારો હાથ પકડવાનું મન થાય. એટલા માટે જ હું બધું છોડીને તારી પાસે આવી ગઈ છું. તો તું મારો વિશ્વાસ તો નહીં તોડે ને? ક્યારેય મારો સાથ તો નહીં છોડે ને? જો આ છે ને ભરોસો હોવો જોઈએ વસ્તુનો. એક તો મારા માટે અહીંયા સુધી આવી છે અને હજી મને સવાલો કરે છે. અને કદાચ હું અત્યારે તને એમ કહી દઉં કે હું તારો હાથ નહીં પકડું, જા, તો શું કરવાની છે? હે, હું શું કામ બોલે? બસ તો પછી તું શું કામ આવું વિચારે છે એમ કહું. જે મારી પાસે આવી ગઈ છે તો હવે સંપૂર્ણ મારી થઈને રહે ને, છોડે બધાને. ઠીક છે, તો હું તારી થઈને જ રહીશ. પણ પછી આપણે આગળ કઈ રીતે ઓફિસ તારું એ બધું સેટલ થઈ જશે. હું મારી જોબ કરીશ, તું તારી જોબ કરજે. સાંજે તો ઘરે આવવાના જ છીએ. પછી ઘરનું બધું કઈ રીતે મેનેજ થશે? એ બધું પછી જોયું જશે. સ્ટાર્ટ તો થવા દે. આ તો વરસાદ આવ્યો નથી અને છત્રી ખોલ્યા વગર બેસી ગઈ. પલ્લી જ જઈને પછી તો છત્રી ખોલી ક્યારે વરસાદ આવે ત્યારે, ઉતાવળ નહીં કા. ઠીક છે, તો કંઈ સમજાતું નથી કે હું સાચું કરી રહી છું કે ખોટું. તું છે ને હવે દુલ્હન બનીને આવી ગઈ છે. હા, આમ જવાનું છે. શું તું પણ? તો શું કરું? હે, તારા તો સવાલ ઉપર સવાલ, સવાલ ઉપર સવાલ, બધી વાતમાં સવાલ જ છે. અરે મને જવાબ તો દેવા દે. હજી આગળ જર્ની ચાલુ કરવા દે, બધું થઈ જશે. તું આવી ગઈ છે ને તો જઈએ હવે આપણે. સારું, પણ છો એટલું યાદ રાખજે કે તારા માટે બધું છોડીને આવી છું. પછી આગળ જતાં એવું ન થાય કે
આપણે બે અલગ થવું પડે. એક કામ કર, ભરોસો ના હોય તો થેલો લે અને તારા પપ્પાના ઘરે જતી રહે. ભરોસો છે એટલા માટે જ તો આવી છું. તો પછી સવાલ શા માટે કરે છે? ચાલ, સવાલો ઉપર સવાલ, સવાલો ઉપર સવાલ. રાજ, રાજ, ઉઠો ને. અરે 10 વાગવાના, ઊભા થાવ. હા તો સન્ડે છે તો તમારે મને હેલ્પ કરવાની હોય. આ ઘરમાં છે ને બધી સાફ સફાઈ કરવાની છે. ઊભા થાવ. તું કરી નાખ ને જા, તું મારે નહીં કરવું. અરે પણ રોજ મને ટાઈમ નથી મળતો. સન્ડે ટાઈમ મળે છે તો કરી નાખીએ આપણે બંને મળીને. ઊભા થાવ જો. રાજ, ઉઠશો હવે? તું કરી નાખ ને કામ, જા મને શાંતિથી સુવા દે. અરે પણ નથી સુવાનું. આ જો ઘરની હાલત જો પહેલા. શું છે યાર સવાર સવારમાં? શું છે તારે? આ ઘરની હાલત જોઈ છે? આ રૂમ જો સાફ કરવાનો છે, બહાર હોલ પણ સાફ કરવાનો છે. ક્યારે કરશું? એ બધું છે ને મને નહીં ગમે, તું કરી નાખ જા. એ બધું નહીં ગમે એટલે? આ ઘર કોનું છે? મારી એકલીનું છે? અરે ઘર તો આપણું જ છે ને પણ. હા તો આપણા બંનેનું છે તો બંને મળીને સાફ રાખવું જોઈએ. અરે પણ તું કરી નાખે તો શું થઈ ગયું? અને આ છે ને બધા કામ કરવાનું મને નહીં ચિંતા કરવાનું. એટલે તારી રીતે તારે કરી નાખવાનું કરવાનું એટલે બાકી હું. એટલે હું નહીં કરું તો ઘર ગંદુ રહેશે તો ચાલશે? હા મને તો બધું ગમે. હે પણ મને નહીં ગમે એનું શું કરવું? આ તમને કેમ સમજાતું નથી? આ દર રવિવારે મારે તમારી સાથે આજ મગજમારી કરવાની? તો પણ શું કામ મગજમારી કરે છે? હે મને આ બધું આમ તેમ હોય ને તો ગમશે, તને નહીં ગમે ને તો તું કરી નાખ જા. હા પણ હું કરું જ છું, પણ એકલી એકલી થાકી જાઉં છું. તો મને મદદની જરૂર છે તો તમે મદદ ના કરાવી શકો? હવે ઘરમાં કામ કેટલું હોય, એમાં શું થાકી જવાની તું? લ્યો, ઘરમાં કામ નથી હોતું એમ? આ સવારથી તમારા માટે જમવાનું બનાવ, નાસ્તો બનાવ, તમને તમારા કપડાં પ્રેસ કરવું, કપડાં ધોવું, એ બધું કોણ કરે છે? હા તો એ તારે જ કરવાનું હોય ને, આ બધું તારે જ કરવાનું હોય, મારે તો ના કરવાનું હોય. હવે રસોઈ હું બનાવવાનો છું, કપડાં હું ધોવાનો છું, કપડાં પ્રેસ હું કરું. મેં કીધું તમને એ બધું કરવાનું, પણ જે કામ કરી શકો એમ હોવું તો એટલું તો કરો. જો મારી વાત સાંભળ, તને ખબર છે ને હજી આપણે લીગલી હસબન્ડ વાઈફ નથી. તું મારી પત્ની નથી એટલે તું મારા પર છે ને આમ રોફ નહીં જમાવ કે તમારે આ કામ કરવું જ પડશે. આપણે શેમાં રહીએ છીએ ખબર છે ને? બસ એટલે બહુ છે ને લાંબુ નહીં વિચારવાનું, જેટલું તારથી થાય એટલું કરવાનું, નહીં થાય તો પડ્યું રહેવા દો. પણ તે તો કહ્યું હતું ને કે લિવ ઇનમાં રહીએ છીએ એટલે એમ જ સમજવાનું કે આપણે બંને પતિ પત્ની જ છીએ. હા તો સમજી લે ને, બાકી તો બધા સંબંધ છે ને આપણા વચ્ચે. હે હું ક્યાં ના કહું છું, પણ તું આ રોપ જમાવાની વાત કરે છે ને એટલે કહું છું. મેં ફક્ત તમારી પાસે કામ માટે મદદ માંગી છે, બીજું કંઈ કહ્યું નથી. તેમાંય પણ તમે આવી વાત કરીને મૂકી દીધી કે આપણે લિવ ઇન રિલેશનશિપમાં રહીએ છીએ. જો હું મારું ઘર, મારી માં બધાને મૂકીને આવી ગઈ છું ફક્ત તમારા માટે, અને તારે? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે જરૂર મારે એકને છે, તારે જરૂર નથી? હે મેં તને કહ્યું હતું કે તું આવી જા ફટાફટ. આ તારે પણ જરૂર છે જ ને મારી. જરૂરની ક્યાં વાત આવી? પ્રેમ છે, જરૂરત નથી. અને પ્રેમને જરૂરતનું નામ નહીં આપ. તારા માટે કદાચ હું જરૂરત હઈશ, પણ મારા માટે તો તું મારો પ્રેમ છે ને. હા તો હું પ્રેમ કરું જ છું ને, તને નથી કરતો? પ્રેમ કરતું હોય ને એ વ્યક્તિ છે ને એનું વિચારે, એની તબિયત સારી હોય સાજી નહીં હોય એ બધું જોઈ ધ્યાન આપે. પણ ના, પહેલાં કરતાં પણ તે ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. પહેલાં તો તું મને બહાર મળતો હતો, આપણે બહાર જમવા જતા હતા, ફરવા જતા હતા. હમણાંથી તો કશું જ નહીં. બસ તું કામથી આવે, થાકી જાય ને સૂઈ જાય. હે ભગવાન, સન્ડેના દિવસે રજાનો દિવસ આવે એમાં પણ તારું આ લવારો ચાલુ થઈ ગયો. એ જ કહું છું કે સન્ડેનો દિવસ આવે તો તમે અત્યાર સુધીમાં એવું કીધું છે કે ચાલ ફાલ્ગુની આપણે કશે બહાર જઈએ, જમવા જઈએ? સવાર સવારમાં જમવા કોણ જાય? સવારની જઈશું, વાત- સાંજે જઈશું. તારે જમવા જવું છે ને સાંજે જઈશું. અને બહુ એવું હોય ને ભૂખ લાગી હોય તો અહીંયા બનાવી નાખવાનું, ઘરમાં છે ને બધું બનાવી નાખવાનું. વાત જમવાની નથી, વાત પહેલાં જેવી કેર અને પ્રેમની છે. પહેલાં જેવું એવું કંઈ રહ્યું જ નથી. જો તું છે ને પહેલાં જેવી રીતે હતો ને એવી રીતે રહે ને મારી સાથે. મને આવો બિહેવિયર નથી ગમતો તારો. હા તો હું પણ એ જ કહું છું, તું આ છે ને હક જતાવવાનું ને બધું રહેવા દે. આ શાંતિથી મારી સાથે રહેવા મળે છે ને તો શાંતિથી રહે ને,
આ છે આ તારી સાથે લગ્ન મેં એટલા માટે જ નથી કર્યા કે મને છે ને માથે ડિસિપ્લિન નથી જોઈતું. શાંતિથી જીવવું છે, મોજથી જીવવું છે. હા, આ તારી જરૂરત મારી હોય ત્યારે હું તારી બાજુમાં હોઉં, તારી સાથે હોઉં, તારે બીજું શું જોઈએ? જા, અત્યારે તારે છે ને મગજમારી નહીં કર. હા, હજી વાઈફ નથી બની એટલે હક નહીં જતા હોવાનો. જા, મને સુવા દે શાંતિ. જા જા. આટલા દિવસ થઈ ગયા છે, બેન તો જતા રહ્યા. જતી જ રહે ને, નાક કપાઈને મારું. આ તમને એવું નથી લાગતું કે આપણે બેનને ત્યાં આંટો મારી આવવો જોઈએ? શું કહ્યું? કઈ વિચાર કરો છો તમે? કેમ જ બોલો છો? નાક કપાવીને ગઈ છે. સમાજમાં, કુટુંબમાં કશે મને ઊભી રહેવા લાયક નથી રાખી અને એને મળવા જવાનું નથી જોવું મારે એનું મોઢું પણ. જો મમ્મી, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. એ તમારી વાત સાચી, પણ માવતર કમાવતર ક્યારે થાય છે? જ્યારે બાળકો ભૂલી જાય છે કે મા બાપની આબરૂ ઇજ્જત જેવું કંઈ છે. ઉંમર એવી છે, થઈ જાય, હવે શું કરવાનું? એણે બહુ મોટી ભૂલ કરી છે અને એની ભૂલની કોઈ માફી નથી. બહુ સમજાવી છોકરીને અને લગ્ન જ કરવાતા તો એનાથી રાજ કરતાં પણ સારામાં સારો છોકરો શોધી અને પરણાવી દેત. તમારી બધી વાત સાચી, પણ આ દિલ છે ને, મન, એ જ્યાં લાગવું હોય ને ત્યાં જ લાગે. આ પેલું નથી કહેતા રાજાને ગમે તે રાણી છાણે. હા, પેલું નથી કહેતા રાજાને ગમે એ રાણી છાણા વીણતી આણી. હા, છાણા વીણતી હોય ને એ જો રાજાને ગમી જાય ને તો એ રાણી બનાવી દે. જો સંધ્યા, ખાલી પ્રેમ કરીને આપણને કીધું હોત ને કે મારે આ છોકરા સાથે લગ્ન કરવા છે તો આપણે કરાવી દેતે, પણ એ બેને તો કંઈ કહેવા જેવું જ નથી રાખ્યું. લિવિનમાં રહેવું હતું. આખું સમાજ આપણી ઉપર થૂથું કરી રહ્યું છે. કોને કહેવા જવું, કોના મોઢા બંધ કરાવવા જવું? જો સમાજનું તો કામ છે બોલવું. સમાજ તો કદાચ તમે પરણાવી દેત ને તો એમ કહેત કે બીજી કાસ્ટમાં પરણાવી, આમ કર્યું તેમ કર્યું. સમાજ તો ગમે એ બોલત અને છેલ્લે આપણી જ કાસ્ટ તો થાત ને. અરે સમાજ માટે પોતાના દીકરા દીકરીઓને હેરાન ના કરવાના હોય. ક્યાં સુધી હજી એનું એ જ ચાલ્યું આવશે? જો અમારી માટે તો એ મરી જ ગઈ છે અને અશોક સામે તો ક્યારે આ વાત કરતી જ નહીં. નહીં તો તારી આઈ બનશે ને તમારા બે વચ્ચે ઝઘડા ચાલુ થઈ જશે. સમજવું જોઈએ. દર વખતે જૂના રીતિ રિવાજ, રૂઢી આ બધું પકડીને ના રખાય. સમય છે, સમય સાથે બદલાવવું પડે, પરિસ્થિતિ સાથે બદલાવવું પડે. આ ઘરમાં શું છૂટ નથી? તમને ક્યારે લાગ્યું છે કે તમે અહીંયા વહુ તરીકે આવ્યા છો? છૂટની વાત નથી. તમે સાડીમાંથી ડ્રેસ પહેરવા દો કે બહાર જમવાનું જમવા દો યા તો બહાર બે ચાર જગ્યાએ ફરવા દો, એને છૂટ ના કહેવાય. તો છૂટ કોને છે ને છૂટ મનથી કહેવાય? આપવાની હોય. સાડીમાંથી બીકની પહેરીને ફેરવું એને છૂટ કહેવાય? કપડાની વાત જ નથી થતી. કોઈ હું એ જ માણસ કહેવા માંગુ પોતાની છું. મરજીથી જીવી શકે ને એને છૂટ આપી કહેવાય. હું એ જ માણસ કહેવું માત્ર છું. ને પહેલા આ મારી વાત દુનિયામાં આવ્યું છે ને તો મારી વાત સાંભળો તમે. હું એ જ કહેવા માંગુ છું. તમે જ બોલે જાઓ છો કે આને મને બોલવાનો મોકો જ નથી આપતા. આ કપડા નથી કે આની છૂટ આપીને આની છૂટ આપી. આખી જિંદગીનો સવાલ છે. આપણે સમાજની વચ્ચે રહીએ છીએ, કુટુંબની વચ્ચે રહીએ છીએ. તમને ખબર છે આપણા વડલાઓ શું કહેતા હતા આપણને? તમને શું કહેવાનું, તમે પણ આ જ જમાનાના છો. જુઓ બેટા, બધી રીતની છૂટ અપાય પણ સમાજની ઉપરવટ થઈને જાય ને એ વસ્તુ યોગ્ય નથી. સમાજ આપણા ઘરમાં નાખી જાય છે. તમે કેમ સમજતા નથી? કાલે તમારા ઘરે પણ દીકરી આવશે. હું એને આવી રીતે છોડી તો નહીં જ દઉં અને એ સમાજ માટે તો બિલકુલ નહીં. પછી ભલે એ આપણને છોડીને જાય એ ચાલે. બાળક છે, ભૂલ કરે માફ બાળક કરી છે. દેવાનું. 5 વર્ષનું બાળક છે. તમારા મા માટે દીકરી કદાચ 70 વર્ષની થાય ને તોય બાળક જ રહે. હું કોઈ એને પણ માફ મા નહીં બાપ કરું. માટે પોતાના છોકરાઓ ગમે એટલા મોટા થાય તોય એ બાળક જ રહે અને એ બાળકને માફ કરવાને એ લોકોની ફરજમાં આવે. એ મારાથી નહીં થાય. એ છોકરી હવે આ ઘરનો ઉમરો નહીં ચડે. બસ મારે એનું મોઢું પણ નથી જોવું. તમે આમ જીદ કરશો ને તો છોકરીને ખોઈ બેસશો. ખોઈ તો બેઠા છીએ, હવે રહ્યું શું છે ખોવામાં? એને જવું તું તો જતી રહી. ના એણે માનું વિચાર્યું, ના એને પોતાના ભાઈનું વિચાર્યું, ના ઘર સમાજ કોઈનું ના વિચાર્યું. બસ હજી સમાજ કરો. સમાજમાં હજુ રહીએ સમાજ છીએ. કરો. તમે છોકરીને છોડી દીધી છે એટલે સમાજ તમારું બહુ સારું બોલશે એવું લાગે છે તમને? સમાજ બધા તમારી વાહવાહી કરશે એવું લાગે છે કે વાહ, હા દીપ્તિબેને તો બહુ સારું કર્યું, અશોકભાઈએ બહુ સારું કર્યું, એની બેનને નથી બોલાવતા, એની દીકરીને નથી બોલાવતા, લિવિનમાં રહે છે? તો કોઈ કહેશે નહીં કે તો પણ ખરાબ વાત જ કરશે. જુઓ સંધ્યા,
આ બધું છે ને તમારા વિચારો છે, કારણ કે તમે અત્યારની યંગ જનરેશન છો. તો હું તમને એ જ સમજાવવા માંગુ છું કે અત્યારની જનરેશન છે એ પ્રમાણે રહેતા શીખો. અમે એ પ્રમાણે જ રહીએ છીએ, પણ સંસ્કૃતિ નામની કઈ વસ્તુ છે કે નહીં? આપણે કયા કલ્ચરને બિલોંગ કરીએ છીએ? તમને તમે લાગે લગ્ન છે કરીને કે નથી અત્યારે આવ્યા છો ને તમે પણ લગ્ન કરીને? બધાની વસ્તુ અલગ અલગ છે, બધાના માઇન્ડસેટ અલગ હોય, અને હર કોઈ માણસ લગ્નને સિરિયસ લે છે એવું જરૂરી નથી. એ બધું મને નથી ખબર, પણ હું એ છોકરીને માફ નથી કરવાની. તમારે માફ કરવી હોય તો કરો, પણ એ છોકરી આ ઘરમાં તો ક્યારે પગ નહીં મૂકે. સારું. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? હું છું રાજના પપ્પા. અચ્છા, જય શ્રી કૃષ્ણ અંકલ. કેમ છો? બસ સારું. પણ રાજ અત્યારે રાજ તો નથી, બહાર ગયા છે. એનો ફોન હતો મારી પર ગામડે કે તમે બેન, એનો ફોન હતો ગામડે કે તમે બંને લગ્ન નથી કર્યા છતાં સાથે રહો છો એવું. હા અંકલ, એમાં શું છે કે રાજને એવું હતું કે પહેલાં ભેગા રહીને એકબીજાને ઓળખી લઈએ, પછી લગ્ન કરીએ. મારા પરિવારવાળા પણ આ બાબતમાં તો ના જ પાડતા હતા, પણ એ લોકોથી વિરુદ્ધ જઈને મેં રાજની આ શરત માની છે. અરે પણ મોટા વિચાર તો કરો, આ કંઈ એવું લગ્ન વગર સાથે રહેવું એ થોડી સારી વાત કહેવાય. સાચી વાત છે તમારી, પણ હું પણ શું કરું? રાજ જેમ કહે એમ જ મારે કરવું પડે ને, નહીં તો કદાચ એ મારાથી રિસાઈ જાય ને મને છોડીને જતો રહે તો હું એના વગર જીવી શકું એમ નથી. અરે તો પણ એટલે તો કહું છું, તો લગ્ન કરી લો ને. હા તો પણ આવી રીતે ન રહેવાય ને. મારી તો ક્યાં ના છે, પણ રાજ સમજવા તૈયાર થાય તો ને. હું તો કહું જ છું કે લગ્ન કરી લઈએ, પણ એ એકના બે નથી થતા. એનું કહેવાનું એમ જ છે કે મારે છે ને અત્યારે માથે કોઈ જવાબદારી નથી લેવી. હવે તમે જ કહો, હું પણ શું કરું? માની લીધું, ચાલો ધંધો નથી હાથમાં કે બિઝનેસ શરૂ કરતા હોય તો માણસ વિચારે કે પગભર થઈએ પછી બધું કરીએ, પણ એનો અર્થ એવો થોડો છે કે લગ્ન પહેલાં સાથે રહેવું પડે. અને એ ગધેડો છે, કેટલો સમજાવો માનતો નથી. સાચું કહું તો જીદ એની જ છે, અને હું એને એટલો પ્રેમ કરું છું ને કે એને કોઈ પણ કાળે ગુમાવવા નથી માંગતી. એટલા માટે જ એ જેમ કહે છે ને એમ હું કર્યા રાખું છું. જો બેટા, એ તો સમજે કે ન સમજે, પણ હું તને કહું છું, તું સમજ. આ રીતે રહેવું સારું નથી, એ યોગ્ય ન કહેવાય. સમાજમાં ગલત વાતો થાય. સમજું છું, અને તમારા કરતાં તો મારા ભાઈ અને મારી મમ્મી પર શું વીતતી હશે ને એનો વિચાર આવે છે. પણ શું કરું, હું કાંઈ કરી શકું એમ નથી. રાજ લગ્ન માટે તૈયાર થાય ને તો અમારા પરિવારમાંથી પણ કોઈની ના નથી, પણ એ હા પાડવા જોઈએ ને. હું એ જ કહું છું, ચાલ તારા પરિવારને નથી ગમતું, મને નથી ગમતું, તું તૈયાર શું કામ થઈ? એને ના કે ને આ બરાબર નથી એમ. સમજાવ્યું જ છે, ઘણી વખત સમજાવ્યું છે, અને આજનું નહીં. અમે બંને એકબીજાને 2 વર્ષથી પ્રેમ કરીએ છીએ, ત્યારથી સમજાવતી આવી છું કે લગ્ન કરી લઈએ, લગ્ન કરી લઈએ, પણ એ છે કે સમજવા તૈયાર જ નથી. એટલા માટે જ કરીને મારે એની આ શરત પણ માનવી પડી. હું માનું છું બેટા કે શરત તારે માનવી પડે, તું પ્રેમ કરો છો. હું તો કહું તું પણ રાજ, તારા પરિવારના લોકો પણ રાજી છે, હું રાજી છું લગ્ન કરવા માટે. પણ આનું મગજ કેવું છે, તે આવી વાત પર અડી બેઠો છે કે લગ્ન નથી કરવા હમણાં, એમનેમ સાથે રહીએ. અરે કેટલી બદનામી થાય ખબર છે સમાજમાં. સાચી વાત છે, પણ તમે મને આ વાત કરો છો એનો કોઈ મતલબ નથી, કારણ કે હું તો કહું છું ને કે હું તો લગ્ન કરવા તૈયાર જ છું, પણ એ સમજે તો ને. તમે એને સમજાવો, જો એ માની જાય ને તો હું મારા પરિવારવાળાને પણ વાત કરીશ, એ લોકોને પણ સમજાવી દઈશ. એ તો બધું ઠીક, પણ ક્યાં છે અત્યારે એ? ખબર નહીં, કંઈ કહીને નથી ગયા. આજે તો સન્ડે છે એટલે ઓફિસ પણ રજા હોય, પણ થોડો મારી સાથે ઝઘડો થયો હતો સવારે, એટલા માટે ગુસ્સામાં કશે જતા રહ્યા છે. એ જ થાય, લગ્ન નથી થયા, સાથે રહો છો, પછી ઝઘડો થાય તો આ જ થાય. એને તો પછી જો લગ્ન ન થયા હોય એટલે કોઈ ચિંતા ન હોય, જતા રહીએ. શું પડી રહેતો તું એમ? પણ શું કરું, આ ઘરમાં એકલી હોઉં છું, તો સન્ડેના દિવસે મને એની હેલ્પની જરૂર હતી ને મેં એને જગાડ્યા,
એમાં એને ગુસ્સો આવી ગયો. હા જો આ બરાબર નથી. તું એને ફોન કર, એને કે તારા પપ્પા આવ્યા છે. નહીં શું કામ મારે, એનો બાપ પણ માનશે. જો સારું તમે મનાવતા હોય તો મને કોઈ વાંધો નથી. હું ફોન કરું છું, તમે ઘરમાં આવો, બેસો. હા હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બહાર ગયા હતા? હા જરાક નવું નવું બધું આવ્યો છું ને ગામડેથી, તો એમ થયું કાલની સોસાયટીમાં મંદિર છે તો ત્યારે દર્શન કરી આવું. પણ તમે સવારે કેટલા વાગ્યા લેટ આવ્યા હતા એવું લાગ્યું? ગાડી બસ મોડી પડી હતી? એ તો ટાઈમ હતી પણ આ બધું ગોતવામાં વાર લાગી મને. અચ્છા, પછી મારે કામ હતું એટલે હું બહાર ગયો હતો. મને ફાલ્ગુનીએ વાત કરી કે પપ્પા આવ્યા છે આંટો મારવા માટે, પણ આ ફોન તો કરાય ને તો હું લેવા આવત ને ટેન્શને. આંટો મારવા નહીં, ત્યાં આંટો ખવડાવ્યો છે એટલે આવવું પડ્યું. મેં આંટો ખવડાવ્યો કે મેં ક્યાં તમને કીધું તમે આવો એમ? તે નથી કીધું ને એટલે જ આવવું પડ્યું. અને આ પેલી શું નામ છે તારી? ફાલ્ગુની. ફાલ્ગુની. એને હું મળ્યો હમ. અને એને મેં સમજાવ્યો પણ હમ કે તમે બંને એવું હોય તો લગ્ન કરી નાખો. લગ્ન કરી નાખો? તમે અહીંયા લગ્ન કરાવવા આવ્યા છો કે આંટો મારવા આવ્યા છો? અરે મેં તને ફોનમાં સમજાવ્યો હતો ને કે આ બધું સારું ન કહેવાય એમ, તો છતાં પણ તું નથી માનતો. એ ભગવાન હજી નહીં, આ તમે એની લપ લઈને જ આવ્યા છો એમ ને? જુઓ મારી વાત સાંભળો, લગ્ન કરવા કે ન કરવા એ બધી કાંઈ જરૂર જ નથી. આ અત્યારે અમે બે જણા ભેગા રહી છીએ, કાંઈ વાંધો આવે છે? કાંઈ વાંધો આવે છે? અરે મૂર્ખો છો તું, લપની વાત કરે. આ લપ કહેવાય? એ છોકરીએ મને એમ કીધું કે મારા મમ્મી પપ્પાને પણ એમ જ છે કે લગ્ન કરીને સાથે રહીએ, પણ એ પછી મેં એને કીધું તો કંઈ નહીં લગ્ન કરી લો ને, મને પણ વાંધો નથી. તો એ કે તું નથી માનતો. જો આ લગ્ન બગ્ન છે ને એ બધી ખાલી કહેવાની વિધિ છે. લગ્ન કરીને ભેગું રહેવું, એમને ભેગું રહેવું, અમે જે રહીએ છીએ ને લિવિંગમાં એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. અમે તો શાંતિથી બે માણસ ભેગા રહીએ છીએ, જલસા કરીએ છીએ. લગ્ન વગેરે પતિ પત્ની જેમ જ જીવીએ છીએ, બધું અમારી વચ્ચે થાય જ છે, તો પછી શું કામ લગ્ન કરવાની જરૂર છે? એ મને કહો. ખોટું ડિપ્રેશન માથે લેવું ને. બરાબર. જો બધા તારી જેમ સમજવા મળે ને તો લગ્નના ખર્ચા જ મટી જાય ને એના મા બાપને. હું તો એમ જ કહું છું, આ લગ્નના ખર્ચા છે ને પૂરા જ કરી દેવા જોઈએ. કેવડા કેવડા ખર્ચા. હવે સમજને, એકની એક વાત પકડીને બેઠો છે. આ રીતે કોઈ રહે છે લગ્ન વગરના ભેગા? અરે પણ કોઈ નો રહે તો એમાં હું શું કરું? મેં અક્ષર કોઈ ના પાડી છે, ભલે ને રહે બધાને રહેવું હોય તો. અરે ગામમાં કેવી વાતો થાય ખબર છે તને? દેહમાં કે આ ભાઈનો છોકરો, હિંમતભાઈનો છોકરો બહાર ભણવા મોકલ્યો, ભણ્યો નોકરી કરે, સારી વાત છે, પણ કેવા ધંધા કરે છે. આ વાત ગામડે કોને બધાને કીધી? પણ આવી વાત હોય ને ગામડે કહેવાનું ઓટોમેટિક ફેલાઈ જાય. આ મારા બેટાઓને કંઈ કામ જ નથી. આ ગામને છે ને કંઈ કામ નથી. વાતો જ કરવી બધાને, બધાની વાતો કરી નાખવી. જો મારી વાત સાંભળો, જેને જે વાતો કરીને કરવા દો. અને તમે છે ને અહીંયા આવ્યા છો ને તો શાંતિથી રહેવું તો રહ્યો, ખોટી છે ને સલાહ સૂચન ન દો કે મારે શું કરવું હું નહીં. આ મને ખબર પડે છે, અમે રહી છીએ ને બરોબર છે, અમારી રીતે રહેવા દો. બરાબર. હવે તું મોટો થઈ ગયો ને એટલે હવે બાપને સલાહ આપીએ કે આમ કરાય એમ. હે જો તો હવે આમ વાત કરશે પાછા, નો આમે બોલાય નો આમે બોલાય. તો હું કહું તમારે કાંઈ કરવાનું, તમારે કાંઈ બોલવાના, છાના મને ખાઈ પીને જલસા કરવાના, અમે જ્યાં કરી તારા વિચારો છે એવા કે છાના મના રહ્યો ને ખાઈ પીને મજા કરો એમ. ઇજ્જત આબરૂ જેવું દુનિયામાં કઈ હોય કે નથી હોતું? ઇજ્જત આબરૂ બધાને છે જ તે, આમાં ક્યાં આપણી વહી ગઈ? જો હું આ પેલી ફાલ્ગુની એ જે છોકરી એને મળવા જ આવ્યો હતો બરાબર, અને મને એમ પણ હતું કે એને સમજાવીશ લગ્ન કરી નાખો તો સાથે રહો, વાંધો નથી. પણ હવે મારો એ વિચાર પણ ફરી ગયો છે જોઈને. કેમ એ ન ગમી તમને? આ રૂડી રૂપાળી તો છે, શું વાંધો છે? આ રૂપના બટકા ભરાય છે, સંસ્કાર કાંઈ, વિચારધારા, પરિવાર શું છે, ભાવ શું છે, વડીલો શું વિચારે છે એ કાંઈ નહીં વિચારવાનું, બસ રૂપ જોઈ લેવાનું. એટલે મારી ભેગી રહી હતી એની ભૂલ છે એમ તમારે કહેવાનું ને? તો ભૂલ જ કહેવાય. હું તો એ છોકરીની ભૂલ જ ગણું. હાલો છોકરો કદાચ એવો નપાવટ જેવો છે, પણ કે આમ રહેવા તો એ છોકરીને સમજવું પડે ને. ભાઈ અમે બધા સમજીએ છીએ, તમે મને ખબર છે તમે વડીલો કેટલા સમજદાર છો નહીં. જો હવે તમારા જમાનામાં બધું હતું, અમારા જમાનામાં કાંઈ નથી. આ નજીવું છે. હે ભેગું રહેવું, ગમે ત્યાં સુધી ભેગું રહેવાનું, ન ગમે એટલે એને રસ્તે, આપણે રસ્તે, વાર્તા પતી જાય. હે ખાઈ પી ત્યાં જલસા કરો ને મોજ કરો. સારી વાત છે. હા તું મારે એકનો એક દીકરો છો ને, હા એટલે આ બધી વાત થાય. આપણા ઘરે છે ને દીકરી નથી. આપણી દીકરી યાર આવું થયું હોય તો શું કરતું? હવે એની મરજીની માલિક છે,
એને જ્યાં રહેવું હોય ને રહી શકે, એમાં કોઈને કંઈ કહેવાનો અધિકાર અરે નથી. પણ કેવી વાતો કરે છે તું યાર? નથી બેન હારે વાત કરીએ તો આ રીતે બેનને પણ સંડોવે છે, આમ કે આની હારે આમ સંડોવે છે. કઈ રીતનું તારું મગજ હાલે છે એમ કહું? મારું મગજ બરોબર જ હાલે છે, તમારું મગજ હાલતું બંધ થઈ ગયું છે. એટલે હું તમને જે કહું છું ને એ શાંતિથી સાંભળો. અહીંયા આવ્યા છો 2-5 દી રહેવું હોય તો રહો, ખોટી લમણા જે કરો માં ન રહેવું હોય તમે પાછા આવ્યા હાનની બસમાં બધા બેસી જાઓ એટલે વાર્તા પૂરી થાય. તે જ થાય, મારે રહીને આજ બળતરા કરવી ને તારી સામે, આ તો એની કરતાં વહી જાવ સારું. આ તો ભાઈ દેહ માર્યો ને બાપા, અહીંયા શું તમારે કામ છે? કાંઈ નહીં, હું અત્યારે આંટો મારી ગામમાં ને પછી સાંજે નીકળી જાય. બધું કંઈ કહેવાય તો નહીં, તો બહુ સડી જાય. ફાલ્ગુની, ફાલ્ગુની, શું છે? ક્યાં ધ્યાન થયું એમાં તારું? ક્યાં ધ્યાન છે એટલે? ઘરમાં. આ બાથરૂમ જોતો જોતો કેટલું ગંદુ છે, જોતો. હા, ખરેખર ગંદુ છે. તો એને સાફ કરવાનું હોય. શું કરે છે આખો દિવસ ઘરમાં? એને સાફ કરવાનું એમ? પણ તે તો મને કહ્યું હતું કે તને ગંદુ હોય તો ગમે છે, એટલે મેં પણ રહેવા દીધું કે તને ગંદુ જ ગમે છે તો ગંદુ રહેવા દઉં. એટલે આવલી ભાષામાં વાત કરે છે? આવડી ભાષામાં નહીં, સીધી ભાષામાં વાત કરું છું. મેં તને તે દિવસે કીધું હતું કે મને સાફ સફાઈમાં મદદ કર, ઘર બહુ ગંદુ થઈ ગયું છે, મારા એકલાથી થતું નથી. તો ત્યારે મને તે શું કીધું હતું યાદ છે? હવે તારું છે ને બહુ વધારે પડતું થઈ ગયું છે, વધારે પડતું બોલતી જાય છે તું હમણાં. વધારે પડતું એટલે જે સાચી વાત છે એ જ તો કરું છું. સાચી વાત છે એ કરે છે એટલે તું આ બધું મને સંભળાવી રહી છે એમ? હા તો સંભળાવવા જ દે. કેમ તને સમજ નથી પડતી? તો તને સંભળાવવાથી સમજ પડતી હોય. સોરી. હા તો સંભળાવવા જ દે. કેમ તને આમ તો સમજ પડતી નથી? તો મને થયું કે તને સંભળાવી દઉં તો કદાચ તને સમજ પડે. અચ્છા, એટલે હવે તું જે હું બોલ્યો છું રિપીટ કરીશ બધું, હે? જે તને કહ્યું છે તું કરીશ ને મને બતાવીશ પ્રેક્ટિકલી. હા તો જો, ઘર મારા એકલાનું તો છે નહીં, અને એમ પણ હજી તો મારા લગ્ન નથી થયા, એટલે આ ઘરને સાફ રાખવું, આ ઘરને સાચવવું એવી કોઈ મારી જવાબદારી તો છે નહીં. તે જ કીધું હતું ને કે બંને પોતપોતાની રીતે રહેશું, પોતપોતાની રીતે જીવશું, તો હું એવી રીતે કરીશ. હવે તું તારી રીતે જીવ, હું મારી રીતે જીવીશ. એમ પણ આજે મારો છે ને મારા ફ્રેન્ડ લોકો સાથે પ્લાનિંગ છે બહાર જવાનું, એટલે હું ડિનર કરીને આવીશ, તો તું તારી રીતે જમવાનું સેટ કરી લેજે. આ રોજ છે ને ઘરમાં બનાવીને હું થાકી ગઈ છું. એટલે હવે તું મારી પરવા પણ નહીં કરે, તારા ફ્રેન્ડ સાથે જવું છે એટલે મારા માટે ડિનર પણ નહીં બનાવે. અચ્છા, તો જ્યારે ઘરની સાફ સફાઈ કરવાની વાત કરી હતી ત્યારે તને મારી પરવા થઈ હતી કે આ બિચારી એકલા કઈ રીતે કરશે, આ થાકી જતી હશે, એને પણ માન સન્ડે રજા મળે છે, ત્યારે તો તને એવો વિચાર ન આવ્યો? શું માંડ્યું છે આ બધું? શું માંડ્યું છે આ બધું? શું માંડ્યું છે એટલે શું? તું જે કરે એ બધું સાચું અને હું કરું એ ખોટું એમ? હું તારો હસબન્ડ છું, હું જેમ કહું એમ તારે કરવું પડે. લગ્ન થયા છે આપણા, ફેરા ફર્યા છે, સમાજની દ્રષ્ટિએ તે મને અપનાવી છે. અત્યારે સમાજવાળા મારા વિશે શું વાત કરે છે ને એ મને જ ખબર છે. હા, તારા બાપાને તો તે મળી લીધું, મનાવી લીધા, મેં પોતે પગે લાગી લીધું, પણ તું કોઈ દિવસ મારા ઘરે ગયો છે વાત કરવા કે તમારી દીકરીને હું પ્રેમ કરું છું, મારી સાથે રાખું છું, પણ હું એની સાથે લગ્ન કરવાનો છું, એવી રીતે તમે પ્રોમિસ આપી છે તેને કોઈ દિવસ? પણ એમાં પ્રોમિસ આપવાની શું જરૂર છે? આ બધું કેવું જરૂરી છે? તું સાથે રહી છે ને, હે? સાથે રાખે છે એટલે તું મારી પર એહસાન કરે છે એમ? અચ્છા, એટલે તો હિસાબ ગણાવે છે. તું મને એક વાત ક્લિયર કરી દે, તારે કરવું છે શું? શું કરવું છે હું તારે એ મને કહીશ કે આ બધા મને ટોન મારી, આ બધું મને પ્રેક્ટિકલી બતાવી, હે? તું સાબિત શું કરવા માંગે છે? સાબિત એ જ કરવા માંગુ છું કે હું તારી પત્ની હોઉં ને એવું તું માનતો હોય ને તો તારે એ રીતે મારી કેર કરવી જોઈએ. તો કેર કરું છું ને, તને અહીંયા ખાવા પીવાનું બધું મળી રહી છે ને? એ તો જાનવર હોય ને, તું એક ડોગી પાડે ને એને પણ તું ખાવા પીવાનું તો ટાઈમ પર આપે જ, તો હું તારા માટે એ જ છું. મને લાગે છે હા આપણું આમ ભેગું નહીં થાય. મને એવું લાગી રહ્યું છે કે આપણો આ સંબંધ છે ને એ ગોટાળે ચડી ગયો છે. તું આ સંબંધને હવે આગળ વધારવા નથી માંગતી, મને એવું લાગી રહ્યું છે. ના ના, હું તો આ સંબંધને છે ને લાઈફ ટાઈમ નિભાવવા માંગુ છું. ચાલ, તૈયાર છે તું લગ્ન કરવા માટે? અચ્છા, એટલે તું હવે આગળ વાતો કરીને મને ફસાવવા માંગે છે. હું શું કામ ફસાઉં?
મેં તો તને પહેલેથી કીધું હતું કે હું તો તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું નથી માનતો. જો આ એક બાથરૂમ બાબત વાત કરી ખાલી કે ગંદુ છે એમાં કેટલું લેક્ચર આપી દીધું. આ તારું વધારે પડતું નથી લાગતું તને? હે નથી લાગતું વધારે પડતું? ઘરમાં સાથે રહીશું ને તો આવું તો રહેશે જ. આ તો સાફ કરી નાખવાનું હોય કે નહીં? શું કામ? હું નોકરાની છું આ ઘરની, કામવાળી તરીકે લાવ્યો છે તું મને. એટલે તું હવે મારી સાથે ઊંચા અવાજે વાત કરીશ હે? કરીશ. અને એમ પણ સમજી ગઈ છું તારા પ્રેમને અને તારી આ જે બધી રિલેશનશિપની વાતો છે ને એને મેં જ ખોટા વ્યક્તિ સાથે પ્રેમ કર્યો. મારી જ ભૂલ હતી. મારા મા બાપ મારા ભાભી મારા ભાઈ જે પણ કહેતા હતા ને બધું સાચું હતું. એટલે તારું કહેવાનું એમ છે કે આ તું મારી સાથે જબરજસ્તી રહી છે હે? હા, અત્યારે તો એવું જ છે કેમ કે મારી હાલત છે ને પેલા ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે કે નથી અહીંયાની રહી નથી ત્યાંની. હા તો મેં પણ તને ઇન્વિટેશન નહોતું આપ્યું કે તું ઘર મૂકીને આવી જા. તું આવી જશે સામે ચાલીને. પ્રેમ કરતી હતી ને તને એટલા માટે, પણ તે એ પ્રેમને સમજ્યો નહીં. ભૂલ મારી નથી, તારી ભૂલ છે. તું પસ્તાશે. મારી ભૂલ છે? હા, મારી ભૂલ છે? મારી શું ભૂલ છે હે કે તારી સાથે રાખું છું તને? એ તારી ભૂલ છે કે તે મને તમાચો માર્યો. હવે જોઈ લેજે કે હવે હું શું કરું છું. રહે તું એકલો, તારે જેમ જીવવું હોય ને તેમ જીવજે. અને હું પણ જોઉં છું કે હવે તારા લગ્ન કઈ રીતે થાય છે. મમ્મી, આ પેલા બાજુવાળા આંટી છે ને એમના ઘરે રાંદલ છે તો કેવા આવ્યા હતા કે આવજો દર્શન કરવા, તો આપણે જઈ આવશું. હા હા જઈ આવીશું. હમ એ લોકો દર વર્ષે રાંદલ તેડાવે છે કેમ? હા, દર વર્ષે. અને ગોયણી પણ કરે છે. મારું એ સપનું હતું દીકરીના લગ્ન પછી રાંદલ તેડાવીશ. દીકરીએ સપનું પૂરું કરવા દિવસ ઉતરા. છોડો ને મમ્મી, શું કામ એકની એક વાત યાદ કરીને આપણે હેરાન થવાનું? અને હર્ટ તો આપણને જ થાય ને. જવા દો. તું કેમ આવી છે અહીંયા? શું મોઢું લઈને આવી છે તું અહીંયા? મમ્મી જો હું તમારા બધાની માફી માંગવા આવી છું. માફી માંગવા આવી છે એટલે? કરતા પહેલા તને વિચાર નહોતો આવ્યો અને હવે તું માફી માંગવા આવી છે કે જ્યારે અમારી સમાજમાં બદનામી થઈ ગઈ છે? જો ત્યારે પણ ઘણો વિચાર કર્યો હતો, પણ રાજના પ્રેમની આગળ કંઈ દેખાતું જ નહોતું. હા, અત્યારે હું આવીશ. હા, ભાઈ તમને લોકોને મળવા માટે અને તમારી માફી માંગવા આવી હતી. અત્યારે તને માફી માંગવાનું શું છે? અશોક, હા, જો મને ખબર નહોતી કે રાજ જેવા દેખાય છે ને એવા નથી. મતલબ કે જ્યારે એની સાથે રહેવા લાગીને ત્યારે ખબર પડી કે એ બહારથી કંઈક અલગ છે અને અંદરથી કંઈક અલગ. પેલા બધું વિચારાય. તારી જિંદગીને છે ને ત્યાં ખોટા રસ્તે લઈ ગઈ હતી. સાચી વાત કરી રહ્યા છો તમે. મારી જિંદગીને મેં ખોટા રસ્તે જ વાળી લીધી છે. હવે એમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી દેખાતો. આજે એટલા માટે જ તમારા લોકો પાસે આવી હતી કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ સમજાઈ ગઈ છે એ વાત હાચી તારી, પણ એક વાતનો અફસોસ રહેશે મને. મેં તને ઘણી વાર સમજાવી કે ધ્યાન રાખજે, પણ તું કોઈ દિવસ ન સમજી. જો તે દિવસે તું સમજી ગયો હોત ને તો આ દિવસ નો આવત. ઘણું સમજાવ્યું આપણે, પણ સમજે તો ને. એની જીદમાં અને પ્રેમમાં આંધળી થઈ અને બસ પોતે ડિસિઝન લઈ લીધું. એક વાર આપણું ના વિચાર્યું ના એણે સાંભળ્યું. તમે લોકો જો મને ખબર છે બંને ગુસ્સે છો અને હોવા પણ જોઈએ, ના નથી કહેતી, પણ હવે ઘરનું માણસ જ્યારે ઘરે આવે ને ત્યારે એને આવી રીતે આવકારવા કરતાં પ્રેમથી આવકારે ને તો. પણ સંધ્યા, તને ખબર છે ને કે આપણી બહાર બધી કેવી વાતો થાય છે? બધી ખબર છે, પણ આપણી દીકરી આપણા ઘરેથી જતી રહી હતી, હવે પાછી આવી છે, એનાથી મોટી ખુશીની વાત શું હોય? દુનિયાને તો શું છે. હા, સમાજના મોઢે ગરણા બાંધવા જશો તમે? એવી વાત નથી, પણ આને ધ્યાન રખાય ને. અને છોકરો કેવો એને પસંદ કર્યો કે લગ્ન નહીં કરવાનું, એમણે મારે રહેવાનું. તો બી એની આંખો ખુલી, તો બી એને સમજાયું કે લગ્ન કરવા નથી માંગતો, ખાલી લગ્ન વગર મારી જોડે રહેવા માંગે છે. સાચી વાત છે તમારા લોકોની કે પહેલાં મને ખબર ન પડી. મને એમ હતું કે મને પ્રેમ કરે છે એટલા માટે મારી પરીક્ષા કરતો હશે, પણ એની જગ્યાએ કંઈક ઊંધું જ ચાલતું હતું. એને છે ને મારી કોઈ કિંમત જ નથી. હું એની સાથે રહું છું, એના ઘરને સાચવું છું, એની એને કાંઈ પડેલી જ નથી. બસ પ્રેમ કરે છે ને સાથે રાખે છે, એના સિવાય એને બીજું કાંઈ જ ખબર નથી.
હું એને કહું છું કે મને સાથ આપ, સપોર્ટ આપ, તો પણ એ કોઈ બાબતમાં મને સપોર્ટ નથી કરતો. એક વાત કહું ફાલ્ગુનીબેન, પ્રેમ હોય ને ત્યાં પરીક્ષા ના હોય. તમને એવું લાગ્યું કે એ તમને પ્રેમ કરે છે, તમે એમને પ્રેમ કરો છો એટલે તમારી પરીક્ષા કરતો હશે. નહીં, આમ જોવા જઈએ ને તો દુનિયામાં એવો પ્રેમ રહ્યો જ નથી. જો એ સાચેમાં તમને પ્રેમ કરતો હોત તો તમને આવી રીતે કરવાનું કહેતા જ નહીં, લિવિનમાં રહેવાનું કહેતા જ નહીં. એને શું વાંધો હોય તમારાથી લગ્ન કરવાથી? સાચી વાત છે તમારી, પણ હવે હું સમજી ગઈ છું. એણે લગ્ન કરવા જ નથી. એને એવું છે કે જ્યાં સુધી મન ફાવે ને ત્યાં સુધી લિવિનમાં રહીએ, અને પછી તું કોણ ને હું કોણ, પછી કદાચ મારા જેવી કોઈ બીજી છોકરી પટાવશે અને પછી એની સાથે પણ સેમ આ રીતે જ કરશે. આપણે મતલબમાં ફિલ્મ જોવી ને તો એ બધી ખબર પડે કે આ ફિલ્મમાં આમ થયું, આ ફિલ્મમાં આમ થયું. ખાલી પોસ્ટર જોઈને ન ખબર પડે. પોસ્ટર જોઈને જો તને ખબર પડી ગઈ હોત ને તો આવું કોઈ દી થાત જ નહીં. હું એ જ કહેવા માંગુ છું ભાઈ, કે પોસ્ટર જોઈને મને ખબર પડી ગઈ હોત ને કે અંદરથી ફિલ્મ આવી હશે તો હું ક્યારેય આવું ન કરત. પણ મેં તો એને બહારથી જોયો હતો ને, અને જ્યારે એ મળતો ત્યારે મારી સાથે બહુ સારી રીતે વાત કરતો હતો, એટલે મને એમ હતું કે એનો સ્વભાવ સારો છે, એ મને પ્રેમ કરે છે. કંઈ નહીં, જે થયું એ. હું જે થયું એ હા, હે? જિંદગીમાં ઠોકર ખાવી પણ જરૂરી છે. મારી વાત સાંભળ. જો તું ગઈ ત્યારે અમારો વિચાર કર્યો જ તે, હે કર્યો તો જરી કઈ, હે? અને અત્યારે પાછી આવી તું, તને વિશ્વાસ છે કે અમે તને અપનાવી લેવું, અને અપનાવવી પડે. તું આ ઘરની દીકરી છો, પણ હવે જો 15 થી 20 દિવસની અંદર છે ને તારા લગ્ન કરી દેવું તો જ તને છે ને આ ઘરમાં રાખશું. સાચી વાત છે અશોકની. 15 થી 20 દિવસમાં તારી માટે જે છોકરો હોય એ છોકરા સાથે તારે લગ્ન કરવા પડશે. ગમે છે, નથી ગમતો, આ છે તેવું છે, નહીં ચાલે. કારણ કે ઓલરેડી અમારી સમાજમાં બહુ બદનામી થઈ ચૂકી છે. હજી તો લોકોને ખબર પડશે એટલે હજી જાત જાતની વાતો બનાવશે. જો તમને લોકોને એવું ઠીક લાગે તો એમ, પણ આપી શકતા હોય તો થોડો સમય આપશો તો વધારે સારું. કારણ કે આ બધામાંથી પસાર થઈને તો મને એવું લાગે છે કે હવે મારે લગ્ન જ નથી કરવા. જો લગ્ન પછી એક દીકરીની આ જ હાલત હોય તો પછી મતલબ જ શું છે? માનું છું કે બધા એવા નથી હોતા, પણ મને આમાંથી થોડો બહાર નીકળવા માટે સમય આપો. સાચી વાત છે ફાલ્ગુનીબેનની. માણસ એક જગ્યાએથી જ્યારે ઠોકર ખાય ને ત્યારે એને ત્યાંથી બહાર નીકળતા બહુ વાર લાગે. તો પણ આપણે તો આભાર માનવો જોઈએ કે આપણી દીકરી જેવી ગઈ હતી એવી જ સહી સલામત પાછી આવી ગઈ છે. ઠીક છે, તું કહે છે તો થોડો સમય આપીશું તને, પણ વધુમાં વધુ 3 મહિના, એનાથી વધારે નહીં. સમજી? સારું, એ પછી તમે બંને જેમ કહેશો ને એમ જ કરીશ. તમે જ્યાં કહેશો ને ત્યાં લગ્ન કરી લઈશ. પણ આજ પછી એ છોકરાનો ફોન પણ અહીંયા આવવો ના જોઈએ. બધેથી બ્લોક કરી દેજે છોકરાને. હા. જા અંદર જા.